बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक सततं स्मरामि, संतं सुशान्तं सततं स्मरामि, संतं सुशान्तं सततं स्मरामि। भवाब्धिपोतं शरणं व्रजामि, भवाब्धिपोतं शरणं व्रजामि। संतं सुशान्तं सततं स्मरामि, संतं सुशान्तं सततं स्मरामि। भवाब्धिपोतं शरणं व्रजामि, भवाब्धिपोतं शरणं व्रजामि। परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखधाम, जेने आप्यु भान निजे तेने सदा प्रणाम। ધર્મ વાર્તા વિષય ચાલે છે ધ્યાનનો. ધ્યાનના મુખ્ય સહકારી સાધનોનો પેટા વિષય ચાલે છે. તેમાં જાપ એનું છેલ્લા બે વાક્યો અમુક લયથી સ્વરબદ્ધ રીતે બાહ્ય જાપ કરવાથી ધીમે ધીમે અંતરજાપ સહજ થાય છે અને આગળની સાધક અવસ્થામાં એટલે આત્મજ્ઞાન પ્રાપ્તિ બાદ અજપા જાપની પણ સિદ્ધિ થાય. આમાં સંગીતનો એટલે સંગીતના લયનો અને આત્માના લયનો સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો છે. મહાપુરુષોને સાચું સંગીત પોતાના આત્મગીત તરફ લઈ જાય છે. મહાપુરુષોને સાચું સંગીત પોતાના આત્મગીત તરફ લઈ જાય છે. એટલે એનું પ્રમાણ આપો ને. આગમ પ્રમાણ શું છે? કીર્તન, શ્રવણ, કીર્તન, ચિંતવન, પછી વંદન, સેવન. પણ વંદન સેવનમાં શારીરિક ક્રિયાની મુખ્યતા છે. કીર્તનમાં કીર્તન વિશે દરેક ભાઈઓએ ભક્તિ માર્ગની આરાધનામાંથી વાંચવું. 9 પ્રકારની નવધા ભક્તિ છે, એમાં કીર્તન વિશે વાંચવું. કીર્તન આ દેહધારીના જીવનમાં ખૂબ ઉપયોગી થયું છે. મોટા સ્વરથી લયબદ્ધ રીતે પરમાત્માના ગુણગાન કરવા, પરમાત્માનો મંત્ર જાપ કરવો,
પરમાત્માના ચરિત્રોનું ચિંતન કરવું, પરમાત્માના સદગુરુના સંતોના ચરિત્રનું વર્ણન કરવું, આ બધું આપણને ભાવ શુદ્ધિ, ભાવ ઉલ્લાસ અને છેવટે ભાવ ની અંતર્મુક્તા તરફ થવામાં ઉપયોગી નીવડે. અનુભવનો વિષય છે, એ અનુભવનો વિષય છે. પણ ભગવાને એને લીધું કે ભાઈ શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા એક. મંત્રના વિશુદ્ધ ઉચ્ચારણથી આજુબાજુના વાતાવરણમાં પણ પવિત્રતાના વિશિષ્ટ પરમાણુઓ ફેલાવાથી આખું વાતાવરણ આધ્યાત્મિકતાથી ગુંજી ઉઠે. અગેન ધીસ ઇઝ અ મેટર ઓફ અનુભવ, અભ્યાસ. દરેક આમનાયમાં આ પદ્ધતિનો સ્વીકાર છે. ભક્તામૃત સ્તોત્રનો 24 કલાકનો જાપ કરવામાં આવે છે. રામનવમી, જન્માષ્ટમી કે મહાશિવરાત્રી દિવસે આખો 24 કલાકનો જાપ બોલવામાં આવે છે. અને અમુક અમુક જગ્યાઓએ તો 9 દિવસનો 24 કલાકનો જાપ મંત્રનો કરવામાં આવે છે. જો કે 24 કલાકનો હોય ત્યારે એની બેચ હોય. કોઈ પણ બેચ 4 કલાક સૌથી વધારે કરી શકે જાપ, કારણ કે મોટેથી કરવાનું હોય. પછી બીજી બેચ આવે, પછી ત્રીજી બેચ આવે, એમ રાઉન્ડ ધ ક્લોક. વાતાવરણને પવિત્ર બનાવવા માટે પરબ્રહ્મનું વાચક એવું શબ્દ બ્રહ્મ, તેનું વારંવાર ભાવપૂર્વક ઉચ્ચારણ કરવું, તે આપણા ભાવોની શુદ્ધિનું એક ઉત્તમ નિમિત્ત છે. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી એવું કીધું. કૃષ્ણ ભગવાને દુનિયાના જુદા જુદા પદાર્થોમાં હું કોણ છું એનું એક વર્ણન કર્યું છે. તો પ્રાણીઓમાં હું સિંહ છું એમ કહ્યું, વૃક્ષોમાં હું પીપળો છું એમ કહ્યું. તો યજ્ઞોમાં કેટલી જાતના યજ્ઞો થાય છે, પણ હું કયો? જપ યજ્ઞ. આ જપ યજ્ઞની વાત છે. મંત્રના વિશુદ્ધ ઉચ્ચારણથી નવકાર મંત્ર પણ 24 કલાક જપવામાં આવે છે. આજુબાજુના વાતાવરણમાં પણ પવિત્રતાના વિશિષ્ટ પરમાણુઓ ફેલાવાથી આખું વાતાવરણ આધ્યાત્મિકતાથી ગુંજી ઉઠે. અવારનવાર યુવા પેઢીએ 2 કલાકનો જાપ એનું આયોજન કરવું જોઈએ. જ્યારે વધારે ભાઈઓ બહેનો હોય ત્યારે એ બની શકે. અત્યારે જાપ છે એટલે એટલું રાખીએ. બાકી એ વિષય કીર્તનનો ભક્તિ માર્ગની આરાધનામાંથી વાંચવો, એનું આખું ડિટેલ્સ બધી આપેલી છે. અત્યારે તો માત્ર શું વિષય ચાલે છે? જાપ ધ્યાનની અંદર કઈ રીતે ઉપયોગી છે, જાપ ધ્યાનમાં કઈ રીતે સહયોગી સહકારી બને છે, એટલો વિષય. બાકી જાપ તો બહુ મોટો વિષય. હવે આગળ ચોથો મુદ્દો, મૌન. સમસ્ત બાહ્ય જગત સાથેના વચન વ્યવહારથી વિરામ પામી આત્માભિમુખ થવાના પ્રયત્નવાળા સાધકને મૌન ખૂબ ઉપકારી છે.
એને વિશે વિસ્તારથી જાણવા માટે આપણે સાધક સાથી છે ને એની અંદર 7મું ચેપ્ટર છે, 7મું પ્રકરણ. 7મું પ્રકરણ મૌનનું છે. ત્યાંથી એનો વિસ્તાર વિચાર. અત્યારે સમસ્ત બાહ્ય જગત સાથેના વચન વ્યવહારથી વિરામ પામી. ગઈકાલ સમાધિ શતક બોલ્યા હતા ને, એની કેટલામી ગાથા છે? 16મી 17મી. એ પ્રમાણે બાહ્ય વચનનો ત્યાગ કરીને પછી અંતર્વચનને પણ નિશેષપણે છોડો કે જેથી નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય. વર્તમાન તીર્થાધિપતિ વર્ધમાન સ્વામીએ 4515 દિવસ મૌન પાળ્યું હતું. અને એવો નિયમ છે કે દરેક તીર્થંકર ભગવાન દીક્ષા લે એટલે કેવળ જ્ઞાન થયા પછી જ બોલે. બહુ મોટા પુરુષ છે. આપણે એમાંથી પ્રેરણા લેવાની. ગાંધીજી દર સોમવારે મૌન પાળતા. અરવિંદ ઘોષે 17 વર્ષ સુધી મૌન પાળ્યું. એટલે મૌન આત્મા સાથેનું ઐક્ય સાધવાનો ઉપક્રમ. આત્મા સાથેનું ઐક્ય સાધવાનો ઉપક્રમ. સમયસાર નાટકમાં એનું વર્ણન કઈ રીતે આવે છે? સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી मन त्यागी बुद्धि त्यागी आपा शुद्ध कीनो है. संग त्यागी अंग त्यागी वचन तरंग त्यागी मन त्यागी बुद्धि त्यागी आपा शुद्ध कीनो है. વાતો કરવામાં આપણી ઘણી શક્તિ વપરાય છે. માટે વાતચીત મર્યાદિત રાખીએ તો શક્તિનો સંચય થાય અને એ શક્તિ સાધનામાં લગાવી શકાય. ખપ પૂરતું બોલવાનું. ખપ પૂરતું બોલવાનું. આત્માની જે શક્તિ વચન પ્રવૃત્તિથી બહારમાં વપરાઈ જાય છે તે શક્તિને આત્મજાગૃતિપૂર્વક અંતર તરફ વાળતા બાહ્ય મૌન તો સિદ્ધ થાય જ છે, પણ પરમાર્થ મૌન પણ સિદ્ધ થઈ શકે છે. અર્ધવિરામ જેમાં કેવળ સ્વરૂપ અવલોકન જ રહી જાય છે અને સ્વરૂપમાં તન્મયતા થતા સ્વસંવેદન જ્ઞાન ઉપજે છે, એટલે ધ્યાનનું ફળ અનુભવાય છે. ભક્તજનો ભગવાન સાથે એકલા વાત પ્રાર્થના પણ કહેવાય, ભક્તિ પણ કહેવાય. હું અને મારા સ્વામી ત્રિલોકનાથ અનંત આનંદના અનંત જ્ઞાનના સ્વામી. ભક્તિ માર્ગમાં એ પરાભક્તિ છે. જો કે પરાભક્તિમાં તો મૌન થઈ જાય છે, પણ એ પહેલા ભગવાન સાથે વાતો કરે છે. જૈન પરંપરામાં જ્ઞાન માર્ગની અને યોગ માર્ગની મુખ્યતા છે, પણ છતાંય
કલ્યાણ મંદિર સ્તોત્ર કે ભક્તમ સ્તોત્રની અંદર ભગવાન સાથે વાતો કરે છે. આનંદ ગંજી એપ્લિકેશન કરે છે, તમારે ઘેર મને નોકરી રાખજો. એક યરજ સેવક તણી રે અવધારો જીન દેવ, કૃપા કરી મુજ દીજીએ રે આનંદ ઘન પદ સેવ વિમળ જીન દીઠા લોયણ આ. એવું મીરાબાઈનું તો દરરોજ મને ચાકર રાખો જી ગિરધારી લાલા, ચાકર રાખો. मैं तो तेरे भजन भरोसे अविनाशी, मैं तो तेरे भजन भरोसे अविनाशी. મને મોક્ષ મળવાનો છે તારા ભજન દ્વારા, હું નિશ્ચય છું. એ ભક્તિની પદ્ધતિ એવી હોય, તોતડું બોલે. તમે જ્ઞાની લોકો બહુ સ્પષ્ટ બોલો, વિદ્વાન લોકો, ભગત લોકો તોતડું ભાઈ, એમાં કઈ વાંધો નહીં. તમારો બાબલો તોતડું બોલે તો સાહેબ વધારે વાલો લાગે. તોતડું બોલે તો વધારે વાલો લાગે. આવી પરમાત્માનો માર્ગ એવો છે જ્યાં આગળ દુનિયાના લોકોની બુદ્ધિ કામ કરતી. તો પ્રાર્થના એ ભીખ નથી, પણ પ્રાર્થના એ ભક્ત અને ભગવાન સાથેનો પર્સનલ ડાયલોગ છે. ભક્ત અને ભગવાન સાથેનો પર્સનલ ડાયલોગ, એકાંત વાતચીત. એમાં ભક્ત કોકવાર ભક્તને ભગવાનને દબડાવે પણ ખરા. કેશવ હરિ મારું શું થાશે, ગાણ વળ્યો શું ગઢ ઘેરાશે, પણ લાજ તમારી જાશે ભૂધર ભાળજો રે મારી નાડ તમારે હાથે. પણ સાચું હોય તો, નહીં તો એક હાથ દીકરાને એની બાના હાથમાં, બીજો ડાક્ટરના હાથમાં, પછી કે છે મારી નાડ તમારે હાથે. જૂઠો, એવું ના ચાલે. ડાક્ટર જે નાનપણી સુગતિ મરણ શાંતિ. આત્મજ્ઞાનનું ફળ આગળ જતા સમાધિ મરણ છે. સુગતિ મરણ પણ ન થાય ને સમાધિ મરણ પણ ન થાય તો ભગવાન કહે છે તારી વર્ષોની મુનિ સાધના કે વર્ષોની શ્રાવક સાધનાનું ફળ 2% છે. 98% ગયા. મૃત્યુ અનિવાર્ય છે શરીરનું. શરીરનું મૃત્યુ અનિવાર્ય છે. આપણે જો પરમાત્મા સાથે, સદગુરુ સાથે જો જમાવટ કરી હશે, વ્યક્તિગત સંબંધ બાંધ્યો હશે, એમના સ્મરણમાં આપણું ચિત્ત ચોંટાડ્યું હશે, તો જ તે વખતે પ્રમાણમાં સંભાવ અથવા સારા ભાવ રહેશે. મૌન એની ટ્રેનિંગ આપે છે. સૂર્યાસ્ત પછી મૌનનો પ્રયોગ વિશેષપણે કરવા યોગ્ય છે. એટલે આવી ચર્યા દિગંબર પરંપરામાં મુનિઓને માટે ફરજિયાત છે. સામાયિકમાં બેસે પછી બીજે દિવસે સવારે સામાયિક પૂરું થાય ત્યાર પછી બોલી શકે. બંને પ્રકારે મુનિની વ્યાખ્યા છે. મનનાત મુનિ, મૌનાત મુનિ. જે નિરંતર મનન કરે તે મુનિ.
જાગૃત હોય તે મુનિ, અને જે વચનગુપ્તી, વચનગુપ્તી ત્રણેય ગુપ્તી છે ને, કાય ગુપ્તી, મનોગુપ્તી અને વચનગુપ્તી. એને મુનિની માતા કીધી છે. આપણી મમ્મી કોણ? 8 મમ્મી, મુનિને 5 સમિતિ અને 3 અષ્ટ પ્રવચન માતા. અષ્ટ પ્રવચન માતા એટલું જ જાણે એ જ્ઞાની. એમ કૃપાળુદેવ કહે છે, 8 સમિતિ જાણીએ જો જ્ઞાની ના પરમાર્થથી, તો જ્ઞાન બાક્યું તેહને અનુસાર તે મોક્ષાર્થથી. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. બધાય રેસ્ટ કરે છે, માટે તું પણ રેસ્ટ કર. સાંજ પડે ને, નિશાચર સિવાય બધાય પશુ, પંખી, પ્રાણી અને સૂરજદેવ પણ કહે છે બાય બાય, ટાટા. પણ આપણે અહીંયા આગળ જુદું. વેસ્ટર્ન કલ્ચરમાં આપણે અંધ બની ગયા. રાત કો ખાવો પીવો, દિન કો આરામ કરો. અહીંયા ઊંધું કે છે. શું કે? સૂર્યાસ્ત પછી મૌન, શાંતિ. હવે ઉપસંહાર કરે છે. ઉપસંહાર અને વિશિષ્ટ સૂત્ર. આ પ્રમાણે ધ્યાનમાં મુખ્યપણે ઉપકારી એવા 4 મુદ્દાઓની વિચારણા પૂરી થઈ. આ સિવાય ધ્યાનની પ્રાયોગિક અંતર્વિધિ પોતપોતાના ગુરુ પાસેથી જાણવી. પરંતુ સામાન્ય દૈનિક જીવનમાં ધ્યાનના અભ્યાસીએ 15-20 મિનિટ ભક્તિના પદ બોલવા અથવા ઉત્તમ મંત્રો અથવા ગાથાઓનો સ્વાધ્યાય કરીને પછી જ ધ્યાનનો પ્રયોગ ચાલુ કરવો. દરેક કાર્ય સારી રીતે કરવા માટેની પૂર્વ ભૂમિકા હોય. આપણે પિત્તળના વાસણને કલઈ કરવી છે તો કે એમાં શું થાય? લાવ લગાડ દો, નહીં લાગે. વાસણને માંજો, વાસણને એકદમ માંજી ડિટર્જન્ટથી બધી ચિકાશ કાઢી નાખો. પછી એ તપેલી કે થાળી જે હોય એને ઊંધી કરીને ગરમ કરો. એકદમ ગરમ કરવાની. એકદમ ગરમ કરી હોય તો હાથથી ન પકડાય, સાણસીની પકડવી જોઈએ. પછી એમ ઊંધી કરવી જોઈએ ને એને ટંકણ ખાર નાખવો જોઈએ. અને પછી પેલી કલઈ હોય ને, આમ એનો ગૂંચળું પાડ્યું, પછી એની એકદમ એટલે આટલી બધી માથાકૂટ કર્યા કે સીધી આમ કલૈયર લગાડી દો ને, ચોંટે નહીં. અત્યારે જમાનામાં શું કે સાહેબ, આવું ભક્તિ કરવાની, સ્વાધ્યાય કરવાનો, વાંચન કરવાનું, સત્સંગ કરવાનો, તીર્થયાત્રા કરવાની, દાન દેવાનું, નિયમ પાળવાના, એવું બધું કાં તો સીધું ધ્યાન જ કરી દઈએ આપણે. લો, આત્માના અનુભવથી મોક્ષ થઈ જાય. ના કે છે 5 વસ્તુ કે છે 128માં. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે.
સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોક ત્યાગ વિના વૈરાગ્ય યથા યોગ્ય પામવો દુર્લભ. ઉતાવળ તેટલી કચાશ ને કચાશ એટલી ખટાશ. ધ્યાન એકદમ કરવા ન બેસાય. પેલા ધ્યાન કરી તો પેલા થોડો સ્વાધ્યાય કરવો જોઈએ, અથવા થોડી ભક્તિ કરવી જોઈએ, અથવા થોડો જાપ કરવો જોઈએ, અને પછી ધ્યાન કરાય. ધ્યાન કોઈ શારીરિક પ્રક્રિયા નથી કે લાવ ધ્યાન કરી નાખે, લો આમ કરી નાખે, આમ કરી નાખે, આમ કરી નાખે. ધ્યાન થોડી શારીરિક ક્રિયા છે. અંતઃકરણ. Quietening the mind, purifying the mind. Quietening the mind, purifying the mind. It's a long, long process. ભગવાન ઋષભદેવ 1000 વર્ષ મૌન અને ધ્યાનમાં હતા. કેટલા? 1000 વર્ષ. ને કેવા ઋષભદેવ? 4 જ્ઞાનના ધણી. અત્યારે કોઈને ખબર નથી મનોપરિજ્ઞાન એટલે શું. વાંચવું. આગળ વધેલા સાધકો રાજવાર્તિક મહિના 13 ક્રાઇટેરિયા મૂક્યા કે મનોપરિજ્ઞાન કોને થાય. એટલા બધા મહાન તો દીક્ષા લીધી વખતે જ હતા એટલે મનોપરિજ્ઞાન પ્રગટ્યું, પણ તોય કેવળ જ્ઞાન લેતા વાર લાગી. માટે ધ્યાન સહેલું પણ છે અને ધ્યાન અઘરું પણ છે. આપણા પ્રભુજી, આપણા ગુરુજી, એ બધાને સામે રાખીએ ને ભાવને ઉજ્જવળ કરીએ ને ધીમે ધીમે ધ્યાનનો પ્રોસેસ ચાલુ થાય, પછી આગળ વધાય. સદગુરુની અથવા પરમાત્માની મુદ્રાનું ચિંતન ઉત્તમ અવલંબન રૂપ છે. એ તો દરેકની પોતપોતાની પદ્ધતિ, પણ અમારા જેવા જે વધારે હૃદયથી કામ કરતા હોય આ બધું ઓછું, પણ આ અને આ મુખ્ય છે. ભગવાન ક્યાંથી મળે? બહુ બુદ્ધિવાળાને પણ ભગવાન ન મળે છે. એટલા માટે હનુમાનજીએ લંકા વિજય પછી અયોધ્યામાં જયારે સીતા માતાએ એમને પેલું આપ્યું બહુ જ મોંઘી, ત્યારે આમ જોઈને પછી એટલે વશિષ્ઠજીએ કીધું કે તમે માતાજીના ઉપહારનો અપમાન કર્યું છે કે ના ના એવું નથી કર્યું મેં, માતાજી તો મારે માથે છે. તો કે છે કે પણ એના પર રામ નહોતું લખ્યું, બધે કઈ રામ હોતું હશે? એટલે કે બધે રામ હોય. તો કે તમારા અંદર રામ હોય? કે મારા અંદર રામ હોય. પછી ભલે રૂપક છે. એ રીતે ધ્યાન થાય તો આ કલાક અડધો કલાક ધ્યાન કરી તો ધ્યાન ન થાય. એમ આનંદજી મહારાજે પદમાં કીધું છે, આખું વાંચી લીધું. उदर भरण के कारणे रे गौवा वन में जाय, चारो चरे चहु दिशी फिर एनु चितड़ू वाछरड़ा माय, मनाजी तू तो जीन चरणे चित लाय, तेरो अवसर बीत्यो जाय. સદગુરુની અથવા પરમાત્માની મુદ્રાનું ચિંતન ઉત્તમ અવલંબન રૂપ છે. અંતિમ સંદેશ કઈ ગાથા? અંતિમ સંદેશ ગાથા નંબર 2. આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર.
ત્યાર પછી આત્મજ્યોતિનું ધ્યાન કે મંત્રાક્ષરનું ધ્યાન પણ અભ્યાસી શકાય છે. અથવા સૂક્ષ્મ તત્વ ચિંતન, આ યોગ માર્ગ કીધું, હવે જ્ઞાન માર્ગ કે છે. સૂક્ષ્મ તત્વ ચિંતન એટલે કર્મ સિદ્ધાંતનું, લોકના સ્વરૂપનું અથવા 12 ભાવનાઓનું ચિંતન. તત્વચિંતનથી પણ સંકલ્પ વિકલ્પોને ધીમે ધીમે ઉપશમાવી સ્વરૂપ સાન્નિધ્યનો અભ્યાસ કરી શકાય છે. તીર્થંકર ભગવાનની માતા આજે હતો અને ઇન્દ્ર, કારણ કે ત્યાં જન્મ વખતે તો મમ્મીની ઘેર રાખે છે અને પેલી પાંડુક શિલા પર લઈ જાય છે ને, આજની પૂજામાં હતું એ. ભગવાન 21 ભગવાન હતા ને આજે. હા, ભલે પાછળથી જય માલા મમ્મી કહ્યું છે. इंद्राणी जिनवर को श्रृंगार बहु करे हर्ष मन में अपार. 228 પાનામાં સૌથી નીચે જયમાલાની ક્લાસિકલ પદ્ધતિ છંદની ચોથી કડી. ત્રૈલોક્ય તિલક કે તિલક દેવ નિજ જન્મ સફલ માના સુતેવ. પોતાનું જન્મ સફળ માન્યો. सिर मुकुट हृदय में हार सारता की महिमा को कहे पार. अरु कानन कुंडल जगमगाय जिनकी द्युति सूरज शशि छिपाय. તીર્થંકર બાબલાને બધું હજુ આગળ કેયુર કટક આભરણ સાર जिन तन संयोग सोहे अपार. अरु वस्त्र विविध पहराय सार पूर्ववत आयो गृह मजार. આ તો ઇન્દ્રની વાત છે ને, ઇન્દ્રાણીની વાત છે. તો મમ્મીને કેવું થતું હશે? એટલા માટે પેલો બનાવટી બાબલો મૂકે છે. મમ્મી પાછી એકદમ ભગવાન સાથેનો પ્રેમ, ભગવાન સાથેનો પ્રેમ એ સર્વ ઉન્નતિનું મૂળ છે. ધીરે ધીરે થાય. એટલે ભગવાન સાથે પ્રેમ કેવી રીતે કરવાનો? ભગવાન સાથે પ્રેમ કેવી રીતે કરવાનો? બે રીતે કરવાનો, નિષેધાત્મક અને વિધેયાત્મક. નિષેધાત્મક અને વિધેયાત્મક. ભગવાન સાથે પ્રેમ કરવા માટે તારું ચિત્ત જોઈએ ને, એ તો પેલા બધા ચોંટી ગયું છે. દીકરા, બંગલા, મોટર, સોનું, એની બા ને કાકા ને કાકી ને મામા ને મામી ને ફુવા ને ફોઈ ને સાડીઓ ને ઘરેણા ને. ભગવાન માટે જીરો. ભગવાન માટે सब तरफ से दिल हटा प्रभु के चरण में जो. प्रीति अनंती पर थकी जे तोड़े होते जोड़े हो. जब तक घर अच्छा लगता है, सब सगे वाले अच्छे लगते हैं, अच्छा अच्छा खाना, अच्छा अच्छा वस्त्र और अपनी बहुत प्रशंसा हो, सब लोग जय जयकार करे,
અને પછી પરમાત્માની સાથે પ્રેમ કરવા માટે આ 9 પ્રકાર. એમાંના છેલ્લા 2 તો બહુ ઊંચા છે. શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા. ભક્તિ કરવી હોય તેને રાખ થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે. શીલવંત સાધુ ને વારે વારે નમીએ પાનમાય જેના બદલે નહીં વર્તમાન રે. વચનમાં રાખે વિશ્વાસ રે. તન મન ધન જેને સદગુરુને અર્પણ કર્યા. આવું બધું લાંબો પ્રોસેસ. ભગવાન સામે સાથે કઈ 2-4 વર્ષમાં કે 2-4 દાયકામાં એકદમ જામી ન જાય. जन्म जन्म की पूंजी पाई जग में सभी खोवायो पायो जी मैंने राम रतन धन. जिसके भाव सच्चे उसकी विजय होती है. और जो कहता है આપણે બતાવો ભક્તિ કરો ને, બધા લોકો આપણે ધર્મી કે કંઈ પણ બીજું હોય, કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, એવું વારંવાર કરવું પડશે. બસ ત્યાં આગળ પૂરું થાય છે. સંકલ્પ વિકલ્પોને ઉપશમાવી સ્વરૂપ સાનિધ્યનો અભ્યાસ કરી શકાય છે. બાકીનું પછી લઈશું. કોઈ ભાઈઓને વધારે ડિટેલ વાંચવી હોય તો તેઓએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં રહસ્યમય ચિઠ્ઠીમાં સમ્યક દ્રષ્ટિ કેવી રીતે ધ્યાન કરે છે, શું ધ્યાન કરે છે એ વિચારો. ત્યાં જ્ઞાન માર્ગની મુખ્યતાથી કીધું છે. જ્ઞાન માર્ગની મુખ્યતાથી કીધું. તો આજ ધ્યાન કરો કે આજ ધ્યાન કરો એવું જ્ઞાની કહેતા નથી. તારું ચિત્ત જેમાં સરળતાથી લાગે, ચિત્તની શુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા, ચિત્તની શુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા. ચાલો જ્ઞાનીઓને આગ્રહ નથી. જ્ઞાનીઓ કહે છે ભાઈ જેમ તારું ચિત્ત નિર્મળ થાય અને તારું ચિત્ત જે પરમાત્મા, જે સદગુરુ, જે સદ્ધર્મ, જે સત્તત્વ, જે નિજ તત્વમાં લાગે એમાં તું લગાવ. એમ કરતા 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 આ પ્રમાણે ધ્યાનની થોડીક ઉપયોગી સામગ્રી કહી બાકીની યથા સમય કહેશે. અત્યારે સમાપ્તિ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ सब संतन की जय आनंद.